મારું નામ સુખદેવભાઈ, શ્રી ગુરુ મંદિર રાજકોટ અહીંયાની સેવા બધું કાર્યભાર સંભાળી છે. અને આજે અમારા ઈષ્ટદેવ વરુણદેવ ઝૂલેલાલજીનું આજે 1076મું અવતરણ દિવસ, જન્મદિવસ કંઈ આપણે એ મનાવવામાં આવી રહ્યું છે. આખા સિંધી સમાજ, આખા વિશ્વભરના જેટલા સિંધીઓ છે આ દિવસને બહુ હર્ષ અને ઉમળકાભેર વધાવી રહ્યા છે અને ઉજવી રહ્યા છે. આ ઉત્સવને એક અમારા માટે દિવાળી જેવું જ છે. આ ઉત્સવ બહુ ભાવભીની તરીકે અમે ઉજવીએ છીએ અને અમારા મંદિરમાં કેટલા પ્રોગ્રામો છે, કેટલા કાર્યક્રમો છે. ખાસ કરીને સાંજે 6 વાગે સુખો સેસા અમારામાં કહેવાય છે. સુખો સેસા કાબુલી ચણા એનો વઘાર કરીને એ પ્રસાદી અને શરબત ઠંડુ પીણું એનું અમે અહીંયા પ્રસાદી તરીકે અમે વેચી છીએ અને પ્રસાદી તરીકે વિતરણ કરી છીએ. અને બહુ મોડી રાત સુધી કાર્યક્રમો ચાલે છે. સત્સંગના કાર્યક્રમો, ધૂનના કાર્યક્રમો, ઝૂલેલાલજીની સ્તુતિના કાર્યક્રમો, ઘણા બધા પ્રોગ્રામ, ઝૂલેલાલજીની મહાઆરતીનું કાર્યક્રમનું આયોજન કરેલું છે. અને અમારા મંદિરમાં સવારે 4 વાગ્યાથી કેટલાય કાર્યક્રમો યોજવામાં આવેલ હતા. સત્સંગનો કાર્યક્રમ હમણાં જ પૂરો થયો છે અને હજી ચાલુ છે નિતનેમ. તો આજના દિવસે કેટલાય કાર્યક્રમો છે જે અમે કરી રહ્યા છીએ. ઝૂલેલાલજીને સ્મૃતિ રૂપમાં લઈને એમને યાદ કરી રહ્યા છીએ. ઝૂલેલાલજીએ અમારા સિંધી સમાજ, સિંધીઓની રક્ષા માટે 8થી 1076 વર્ષ પહેલાં જ્યારે એમનો અવતાર થયો હતો, જન્મ લીધો હતો, ત્યારે એમને ત્યારના જે શાસક હતા સિંધના, મર્ખ બાદશાહ, એમની સાથે ટક્કર લઈને એમનો જે દુરાગ્રહ હતો કે બધા હિન્દુઓ ઇસ્લામ ધર્મ કબૂલ કરી લે અને ઇસ્લામના ઝંડા નીચે આવી જાય, તો એનો વિરોધ કર્યો હતો અને એને પોતાનો ચમત્કાર અને કરામતનો પરચો બતાવીને એને સહી દિશા, એને એક યોગ્ય દિશા આપી હતી અને શિક્ષા કરી હતી. એને પોતાનો કરામતનો પરચો બતાવ્યો હતો અને એમને ઘૂંટણીએ લાવી દીધા હતા. અને ઝૂલેલાલજીના નતમસ્તક થઈને એમને આખા સિંધીઓની અને અમારા ઝૂલેલાલજીની માફી માગી હતી. અને બહુ પછી એ ઝૂલેલાલજીના સેવક બની ગયા હતા એવું અમારા ઇતિહાસમાં એવું કહેવાય છે. આયો લાલ સભઈ ચો ઝૂલેલાલ.